જો જીવનમાં શાંતિ જોઈએ છે તો ફોકસ તમારા કામ પર કરો, બીજાની વાતો પર નહીં. પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલ વિદ્યાર્થીઓ અને સોનીએ ટીપેલું સોનું, આ બધા છેવટે ઘરેણા જ થાય છે. 1000 લોકોને સમજાવવા કરતા પોતે સમજી જવામાં જ વધારે મજા છે. ખુદને સ્પેશિયલ સમજો, કેમ કે ભગવાન કોઈ પણ વસ્તુ ફાલતુમાં નથી બનાવતા. જ્યારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય ત્યારે માણસ પોતાની ઓકાત ભૂલી જાય છે. વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. સફળ થવું અઘરું નથી સાહેબ, બસ ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે. કુદરતે આપણને 2 મહાન શક્તિ આપી છે, એક શરીરની શક્તિ અને બીજી મનની શક્તિ. બોલતા પહેલા વિચારતા શીખજો સાહેબ, કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતું. આ યુગમાં સાચા માણસની સ્થિતિ ટીવીના રિમોટ જેવી છે. ભૂલ સેલની હોય અને માર રિમોટ ખાય છે.